નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દિવાસા પર્વ નિમિત્તે નારિયેળ ટપ્પાની રમત રમાઈ। સોળસુંબા હુમરન નજીકમાં નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું। घाट चढ़तो टेम्पोए मारी पलटी। 38 वर्ष पहला थयेली एक चोरीना गुनानो आरोपीने आखरे झड़पवा सफलता मळी। हवे समाचार विगतवार जोईए। धरमपुर तालुकाना विविध गामडाओमांथी दिवासा पर्व निमित्ते शहेरमां आवता खेडूतो, आदिवासीओ अने नगरजनो मोटी संख्यामां उमटी तहेवारने नारिયેળની टप्पा रमत रमी उमंगथी माणे छे। धरमपुरना बजार फळिया, समड़ी चौक, जापा बजार वगैरे विस्तारमां जमा थती मानव मेदनी नारिયેળની रमतने उत्साहभेर माने छे। आ रमतमां युવાનો હાથમાં નારિયેળ પકડીને બીજો યુવાન નારિયેળથી પ્રહાર કરીને તેને ફોડી નાખે છે। જેનું નારિયેળ ફૂટી જાય તેનું નારિયેળ વિજેતા લેતો હોય છે। દિવાસાના દિવસે નારિયેળ ફોડવાની રમત રમતા દરમિયાન મોટી સંખ્યામાં લોકો બંને પક્ષોને જીતાડવા માટે ચીચિયારીઓ પાડે છે। આજનો પર્વ દિવાસાનો પર્વ છે। આદિવાસી સમાજનો સમગ્ર આદિવાસી સમાજનો પર્વ છે, જે આદિકાળથી ઉજવતા આવેલો પર્વ છે। ખાસ કરીને અષાઢ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસના દિવસે આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત ઉજવવામાં આવતો પર્વ છે। ખાસ કરીને આજના દિવસે આદિવાસી સમાજ મોટાભાગે ખેતી ઉપર નફતો સમાજ છે અને એ દિવસે મોટાભાગે ખેતીના કામ અને એમાં પણ ખાસ કરીને અનાજની ખેડ રોપણી, ડાંગર અને નાગલી એનું કામ પૂર્ણ થાય છે અથવા પૂર્ણતાના આરે આવે છે। અને અષાઢના દિવસથી આપણા સમાજમાં, આપણા વિસ્તારમાં પૂર્ણ ચોમાસાની શરૂઆત થાય છે અને એ શરૂઆત માટે ખાસ કરીને કુદરતીને, પ્રકૃતિના જતન માટે, ગામના રક્ષણ માટે અને ખેતીના રક્ષણ માટે પૂજન કરવામાં આવે છે। એના માટે ખાસ કરીને આ દિવાસાની ઉજવણી કરવામાં આવે છે। એમાં ખાસ કરીને ઉત્સવમાં નારિયેળને અર્પણ, ધરતી માતાને અર્પણ કરવામાં આવે છે, અનાજનું અર્પણ જેવું ગામડામાં ઢીંગલાને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે। ટપ્પા દાવની રમત કરીએ તો આપણે નારિયેળના વિવિધ આપણે આદિવાસી સમાજ કે બીજા અન્ય સમાજ પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે, ઉત્સવ મનાવે છે અને નારિયેળને આમ પણ પવિત્ર માનવામાં આવે છે। નારિયેળને એકબીજા સાથે અથડાવીને, એકબીજાના હાથમાં અથડાવીને જેમને તોડવામાં આવે છે તો એમને જે તૂટે છે એ એમનો વિજય તરીકે સામે આપી દેવામાં આવે છે અને એ પર્વ તરીકે ઉજવવામાં આવે છે। ઉમરગામ તાલુકાના સોળસુંબા હુમરન નજીકમાં આવેલ નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીં આવનારા ભાવિકો ભક્તિ રસમાં તરબોળ થઈ રહ્યા છે।
અદ્યતન રહેવા જમવાની સુવિધા તેમજ બાળકો માટે સનાતન સંસ્કાર કેન્દ્રની પ્રવૃત્તિ પણ ચલાવવામાં આવી રહી છે, જે આવતીકાલના ભવિષ્ય એવા બાળકોમાં સનાતન સંસ્કૃતિનું સિંચન કરે છે. એજીવીપી અમદાવાદની ભગીની સંસ્થા છે. મુંબઈના જાગૃત એવા હરેન્દ્રભાઈ વેની પરિવારના તન મન ધનથી આપવામાં આવેલ સહયોગ દ્વારા આ મંદિર બનીને તૈયાર થયું છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સર્વજીવ હિતાર્થે શૈક્ષણિક અને સત્સંગ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ રહ્યો છે. દર મહિનાના ત્રીજા રવિવારે સાંજે 4 કલાકે સત્સંગ પણ યોજાય છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બાળકોને અને જરૂરિયાતમંદોને શૈક્ષણિક કીટ વિતરણ કરાય છે. દર રવિવારે બાળ સંસ્કૃત સભા પણ યોજાય છે. તેમજ સામાજિક પ્રવૃત્તિમાં ધાબળા વિતરણ, દરિદ્ર નારાયણને અનાજ વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ સંસ્થા દ્વારા કરાઈ રહી છે. આમ તેમના દ્વારા મુખ્ય 3 હેતુને જાળવી રાખી સનાતન ધર્મના સંસ્કાર સાથે ધાર્મિકતાના પ્રચાર પ્રસાર માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવનારા મુલાકાતી ભાવિકો પણ સંસ્થાની વ્યવસ્થા અને તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. આવો જાણીએ લોકો શું કહી રહ્યા છે. સત્સંગ રાખી રહ્યા છે. એટલું જ નહીં, અહીંયા ખૂબ આ સંસ્થા સાથે પ્રેમ, શ્રદ્ધા, ભક્તિથી એ પરિવારને આપતો છે. સભામાં બધા ભક્તોને તરફથી રાખેલો છે. એમને આમંત્રણને માન આપી ભક્તો ત્યાં સાંસ્કૃતિક માતાશ્રીઓ પાસે પધારશે. અહીંયા પ્રસાદીની માળા નાખેલી બહેનોએ યજમાન પરિવારના બહેનોનું પૂજન કરશે. વિદ્યાર્થી છે તો એમને પણ આ પરિવારને પણ પુત્રીમાં અને એમના સુપુત્ર કીર્તન કેનેડામાં રહે પણ એવા દાયા મળ્યા છે. આવો ખુશાલભાઈ, આ બધા ભક્તજનો મારે પિયુષ પરિવાર જન્મદિવસ છે એ પણ અહીંયા વિદેશભાઈ હોય તો એ પણ અહીંયા જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, એજીવીપી ઉમરગામ. શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એજીવીપી અમદાવાદની આ શાખા છે. આ શાખાના મુખ્ય અમારે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા એ માર્ગદર્શનથી આ છેલ્લા 2 વર્ષથી આ મંદિરનું નિર્માણ તેમજ ભૂમિદાતા તરીકે અમારે ગિરનાર ચા ગ્રુપ મુંબઈના અમારે હરેન્દ્રભાઈ વેણી પરિવારનો પણ આ સંસ્થામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે. આ સંસ્થામાં અમારા ગુરુદેવ અમારા પૂજ્ય સ્વામીનો મૂળ હેતુ 3 વસ્તુ છે: સર્વજીવ હિતાવ પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ અને સત્સંગી પ્રવૃત્તિ. એ 3 પ્રવૃત્તિઓ અહીંયા આ મંદિરમાં થઈ રહી છે. એમાં સૌપ્રથમ સત્સંગની પ્રવૃત્તિમાં દર મહિનાના ત્રીજા રવિવારે 4:30 કલાકે અહીંયા સત્સંગ સભાનો લાભ થતો હોય છે. સંતો આવતા હોય છે અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. તે અનેક ભક્તો એ સભામાં જોડાય છે. બીજું, શૈક્ષણિક પ્રવૃત્તિમાં અત્યારે અમારે શૈક્ષણિક કીટનું વિતરણ થતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા જે જરૂરિયાતમંદ લોકો એમને પણ એ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવતું હોય છે. સાથે સાથે અહીંયા બાળ સત્સંગ સભા પણ દર રવિવારે સાંજે 4:30 કલાકે થતી હોય છે. એમાં પણ અનેક બાળકો જોડાતા હોય છે. તેમજ બીજી જે સામાજિક પ્રવૃત્તિઓ છે એમાં ધાબળા વિતરણ હોય, ચપ્પલ વિતરણ હોય કે નાના મોટા અન્નકૂટ થતા હોય, ફલકૂટ થતા હોય, એમનું પણ વિતરણ જરૂરિયાતમંદ લોકો સુધી તેમજ ગરીબો સુધી પહોંચતું હોય છે. આ બધી પ્રવૃત્તિમાં આ એક સેવાકી પરબમાં સૌ કોઈ જોડાઈ અને બીજાને પણ જોડીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. हम गाँव में ही रहते हैं, मगर ये मंदिर जब से बनती है हम वहाँ तब से आते हैं और यहाँ पे हमें बहुत शांति मिलती है, अच्छा लगता है और यहाँ पे हर
जब भी कोई भी प्रोग्राम होता है बहुत सारी भीड़ एकत्रित होती है और हम सब आते हैं, हमें बहुत बहुत प्यारा लगता है यहाँ। हेलो, मेरा नाम त्रुषिका चौरसिया है। मैं यहाँ उमरगांव की रहवासी हूँ। ये स्वामीनारायण मंदिर जितना बड़ा और सुंदर है मैं बता नहीं सकती हूँ। काफी सुकून मिला यहाँ आके हम लोग को। यहाँ रहने की सुविधा है, फैसिलिटीज है, काफी नीट एंड क्लीन मंदिर है। आप लोग आइए, विजिट कीजिए, देखिए मंदिर को कितना सुंदर है। नमस्ते, थैंक यू। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઘાટ ચડતો ટેમ્પોએ મારી પલટી. 38 વર્ષ પહેલા થયેલી એક ચોરીના ગુનાનો આરોપીને આખરે ઝડપવા સફળતા મળી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના કપરાડાના જોગવેલ નજીકની ઘટના ઘાટ ચડતો ટેમ્પોએ મારી પલટી. વલસાડના કપરાડા જોગવેલ નજીકની ઘટના ઘાટ ચડતો ટેમ્પોએ પલટી મારી હતી. ટેમ્પો પલટતા આગ લાગી હતી. આખો ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો છે. ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો છે. કોઈ જાનહાનિ કે ઈજાનો બનાવ નહીં બન્યો. ટેમ્પોમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. નાના પોંડાથી નાસિક તરફ આ ટેમ્પો જઈ રહ્યો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં ફરી તસ્કરોનો આતંક. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો આતંક યથાવત. તસ્કર ટોળકીએ એક બંગલાને નિશાન બનાવ્યું છે. ચનોદ કોલોની વિસ્તારમાં એક ઉદ્યોગપતિના બંગલામાં ચોરી થઈ હતી. 40 તોલાથી વધુ સોનું, 50 કિલો ચાંદી અને રોકડ રૂપિયા 5 લાખની ચોરી થઈ છે. પરિવાર બહાર ગામ ગયા હોવાથી બંધ બંગલાને નિશાન બનાવ્યું હતું. વાપી જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદીની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
38 વર્ષ પહેલા થયેલી એક ચોરીના ગુનાનો આરોપીને આખરે ઝડપવા સફળતા મળી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓપરેશન હન્ટને મોટી સફળતા મળી છે. આ કેસમાં વર્ષે 1988માં એટલે 38 વર્ષ પહેલા થયેલી એક ચોરીના ગુનાનો આરોપીને આખરે ઝડપવામાં સફળતા મળી છે. આરોપીએ જુવાનીમાં માત્ર 9,000 રૂપિયાની ચોરી કરી હતી, પરંતુ જુવાનીમાં કરેલી ચોરીની સજા હવે ઘડપણમાં ભોગવવાનો વારો આવ્યો છે. 38 વર્ષ પહેલા વલસાડમાં એક ફેક્ટરી ચલાવતી ફેક્ટરીમાં કામદારોના પગારના રાખેલા 9,000 રૂપિયાની ચોરી થઈ હતી. આ બાબતે ફેક્ટરી માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસે મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ચોરીના અન્ય કોઈ નહીં પરંતુ કંપનીમાં કામ કરતા સાબરકાંઠાના મેઘરજના પ્રવીણ ઉદાભાઈ અસારી નામનો એક કર્મચારી જ કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે પ્રવીણ અસારી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદ દાખલ થયા બાદ આરોપી ફરાર હતો. અનેક વખત વલસાડ પોલીસે આરોપીને ઝડપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને હાથતાળી આપવામાં આવેલ આરોપી સફળ રહ્યો હતો. પરંતુ આખરે હાથે ન લાગતા પોલીસે 38 વર્ષો પણ પીછો ન છોડ્યો અને આ 9,000ની ચોરીના આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારીને રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી વલસાડ લાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આરોપીઓનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં 19મી જુલાઈના રોજ સાંજના સમયે જે એરિયા છે ગુંડલાવ તરફ જવાનો રોડ, ત્યાં 500 મીટર દૂર ઝાડી ઝાંખરામાંથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. લોકલ વ્યક્તિઓ ત્યાંના જે રહેવાસી છે ખૂબ સારી એમણે કામગીરી કરી. તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી લોકો દ્વારા અને તરત એને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક હકીકત જે એમને મળી હતી પોલીસને એ પ્રમાણે જે ઈજાગ્રસ્ત વ્યક્તિ એવું કહ્યું હતું કે મોઢા પર બુકાની બાંધેલા અને હાથ ઉપર પાટા પહેરેલા બે વ્યક્તિઓ જ્યારે હું કુદરતી હાજત જવા માટે આ જાડી ઝાંખરામાં ગયો ત્યારે મારી પાછળ આવ્યા હતા અને એમાંથી બે જણા જે હતા એમાંથી એક જણા પાસે ચપ્પુ હતું અને ચપ્પા વડે એ લોકોએ મારી પર હુમલો કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ડૉક્ટર સાથે પૂછપરછ કરતાં એની બોડી પર 2 ઈજાના નિશાન હતા. એમાંથી એક એકદમ સુપરફિશિયલ ઈજાનું નિશાન હતું અને એક ઈજા છે એ 1 ઇંચ જેટલી અંદર બોડીની અંદર ડાબી બાજુ પેટના ભાગે થયેલી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી, ડીવાયએસપી અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ત્યાં પહોંચી ગયેલો હતો. ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર, એફએસએલની ટીમ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની સાથે સાથે ડોગ સ્ક્વોડ, આ તમામ ટીમો ત્યાં કામે લાગેલી હતી. એની સાથે સાથે બનાવના જે સ્થળ છે
એની આસપાસના 100થી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક ચોક્કસ તારણ પર અમે આવ્યા હતા કે આ બનાવ છે એ ખોટો અને ઉપજાવી કાઢેલો છે. એ દિશામાં તપાસ કરવામાં આવી હતી. ફોરેન્સિક એક્સપર્ટ સાથે સાથે મેડિકલ એક્સપર્ટનો જે ઓપિનિયન મળ્યો એના આધારે આ જે ઈજાઓ છે એ સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ વુન્ડ એટલે પોતાની જાતે કરેલી હોય એવી ઈજા લાગતી હતી અને એ દિશામાં તપાસ કરતાં વલસાડ સિટી પીઆઈ ડીડી પરમાર અને એમની ટીમને એક સફળતા મળી. એક પર્ટિક્યુલર દુકાન પરથી આ જે ઈજાગ્રસ્ત માણસ છે એને પોતે જ ચપ્પુ લેતો હોય એવો સીસીટીવી ફૂટેજીસ અમને મળ્યા હતા અને દુકાનદારની પૂછપરછ કરતાં એ કન્ફર્મ થયું હતું કે જે ચપ્પુ બનાવના સ્થળેથી મળ્યું હતું જેનાથી ઈજા થઈ હતી એ ચપ્પુ ફરિયાદીએ પોતે જ ખરીદેલું હતું અને આ આખો જે બનાવ છે એ ઉપજાવી કાઢેલો અને ખોટો બનાવ છે. કોઈ આવો વ્યથાનો બનાવ આવા કોઈ બુકાનીધારી ઈસમો દ્વારા એની પર કરવામાં આવ્યો નહોતો અને આ જે વ્યક્તિ છે રાહુલ પાટીલ એ વ્યક્તિ 15મી જુલાઈએ નાસિકથી પોતાના ઘરેથી આર્થિક સંકળામણ એણે અલગ અલગ લોકો પાસેથી 50,000 લાખ એવા પૈસા લીધેલા છે અને આર્થિક સંકળામણના કારણે એ 15 જુલાઈએ નાસિક ઘર છોડી નીકળી ગયો હતો અને જે લોકો એની પાસે પૈસા માંગે છે એ લોકો એને હેરાન ના કરે એના માટે આવો એણે એક મહાવ્યથાનો ઈજાનો બનાવ ઉપજાવી કાઢેલો હતો. ખૂબ સારી કામગીરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને ફક્ત 24 કલાકના ગાળામાં આ ખોટી દાખલ થયેલી ફરિયાદને ડિટેક્ટ કરવામાં થઈ છે. આ બનાવ અનુસંધાને ભવિષ્યમાં કોર્ટની અંદર આગામી સમયમાં તપાસ પૂર્ણ કરીને વિસંમૃત પ્રોસિક્યુશન કોર્ટમાં આ જે ફરિયાદી છે એને આરોપી તરીકે બતાવીને એની વિરુદ્ધ પ્રોસિક્યુશનની આગળ કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે. આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95 જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈડીડી પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા 38 વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે. 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી એ આરોપી અને એનો મિત્ર એ 2 જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો. ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો, પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. 1988ના નોકર ચોરીના આઈપીસી 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દિવાસા પર્વ નિમિત્તે નારિયેળ ટપ્પાની રમત રમાઈ. સોળસુંબા હુમરન નજીકમાં નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું. ઘાટ ચડતો ટેમ્પોએ મારી પલટી. 38 વર્ષ પહેલા થયેલી એક ચોરીના ગુનાનો આરોપીને આખરે ઝડપવા સફળતા મળી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.